બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત શ્રી જલારામ બાપાના જીવન પરિચય વિશે. જલારામ બાપાનું એક સુંદર મજાનું સૂત્ર છે, દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ. એટલે કે દુનિયામાં કંઈ પણ આપવા જેવું કે કંઈ પણ દેવા જેવી વસ્તુ હોય તો એ ભોજન છે, અને દુનિયામાં કંઈ પણ લેવા જેવું જો હોય તો એ ભગવાનનું નામ છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી ઉપર અનેક સંતોએ અવતારો લીધા છે, અને આવા જ એક અવતારી સંત એટલે એ સંત શ્રી જલારામ બાપા. જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1799 કારતક સુદ સાતમ વિક્રમ સંવંત 1856 ગુજરાતના કાઠિયાવાડ પ્રાંતના વીરપુર ગામમાં થયો. જલારામ બાપાના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપા લોહાણા સમાજના ઠક્કર કુળના હતા. તેઓ ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. 1816ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા હતા. વીરબાઈ પણ ધાર્મિક અને સંત આત્મા હતા. આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસાદી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કાર્યમાં ઝંપલાવી દીધું હતું. 20 વર્ષની વયે જલારામ બાપાએ અયોધ્યા, કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું. ત્યારે પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા હતા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુમંત્ર માળા અને ભગવાન શ્રીરામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત એ એક એવું સ્થળ છે કે જ્યાં સાધુ, સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમને ભગવાન શ્રી રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે. જલારામ બાપાએ ભગવાન શ્રી રામની મૂર્તિની પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને તેના થોડા જ દિવસ બાદ જમીનમાંથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી. આ સાથે જ ત્યાં સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી. આ સ્થળે કોઈ પણ ભોજન લીધા વિના પાછું નથી જતું. આ બધું કાર્ય જલારામ બાપાએ શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈ માના સહયોગથી અને પછી એકલે હાથે સંભાળ્યું હતું. બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં જલારામ બાપાને સહયોગ આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારિક અક્ષય પાત્રના કારણે અન્નની કદી ખોટ થતી નથી. ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી ગઈ. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર બાપા દ્વારા ભોજન અપાતું હતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે. ત્યારબાદ જલારામ બાપાના પરચા વિશે વાત કરીએ તો એક સમયે હરજીભાઈ નામના એક દરજી તેમની પાસે પિતાના પેટના દર્દની ફરિયાદ લઈ અને ઈલાજ માટે આવ્યા. જલારામ બાપાએ તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ શમી ગયું. આમ થતાં તેઓ સંત જલારામના ચરણે પડી ગયા અને તેમને બાપા કહીને સંબોધ્યા. ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું. આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા. જલારામ બાપા ભગવાન શ્રીરામ પાસે તેમના માટે પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા.
હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા. 1822માં જમાલ નામના એક મુસલમાન વેપારીનો પુત્ર બીમાર પડ્યો. ડાક્ટરો હકીમો એ તેને સાજા થવાની આશા મૂકી દીધી હતી. તે સમયે હરજીભાઈએ જમાલને પોતાને મળેલા જલારામ બાપાના પરચાની વાત કરી અને એ સમયે જમાલે પ્રાર્થના કરી કે જો તેમનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે. તેમનો પુત્રો સાજો થઈ જતા જમાલ ગાડું ભરી અનાજ લઈ જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું કે જલાસો હલા. એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈ અને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈમાં તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા. પણ અમુક અંતરે ચાલી અને જંગલમાં પહોંચતા જ સંતે વીરબાઈમાને ત્યાં થોભવાની રાહ જોવાનું કહ્યું અને તેણે ત્યાં રાહ જોઈ પણ સંત પાછા ન આવ્યા. તેથી ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતીની મહેમાન ગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈમાં પાસે એક દંડો અને જોડી મૂકતા ગયા હતા. વીરબાઈમાં ઘરે આવ્યા અને જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકવામાં આવેલા છે. જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી ભગવાન શ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહીં સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ જોઈ શકાય છે. પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એકમાત્ર ફોટો છે. જે જલારામ બાપાના મૃત્યુ પહેલાના 1 વર્ષ બ્રિટિશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે. અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે 9 ફેબ્રુઆરી 2000ની સાલ પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી. આજના જમાનામાં પણ લોકો એમ માને છે કે જો ખરા હૃદયથી અને સાચા ભાવથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે ને તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. આ મનોકામના પૂર્તિને પરચા કહેવામાં આવે છે. લોકો એવી પ્રાર્થના કરે છે કે જો તેમની મનોકામના પૂર્ણ થઈ જશે તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપાના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતા સામિક જલારામ જ્યોતમાં છપાવશે. આવા અગણિત પરચા લોકોને થયા છે. તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી છે અને તેમના મંદિર દરેક સ્થળે જોવા મળે છે. આવા પરચાઓને તે સામયિકમાં ભક્તના નામ અને સરનામા સાથે વિનામૂલ્યે છાપવામાં આવે છે. આજે જલારામ બાપાની ભક્તિ કરનારો એક મોટો બહોળો વર્ગ છે. જલારામ બાપાનો જન્મદિવસ કે જન્મ જયંતિ કારતક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળી પછી સાતમના દિવસે આ તહેવાર આવે છે. આ દિવસે જલારામ બાપાના ભક્તો કે ભક્ત સમૂહ પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે છે. આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે. આ દિવસે અહીં જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ઘસારો થાય છે. આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલા સર્વ જલારામ મંદિરમાં ઉત્સવ ઉજવાય છે. ત્યારબાદ જલારામ બાપાના મંદિરો વિશે વાત કરીએ તો જલારામ બાપાના મંદિરમાં જલારામ બાપાની પ્રતિમા હોય છે. આ પ્રતિમા હસમુખી, સફેદ પાઘડી, કુર્તો અને ધોતિયું પહેરેલી અને હાથમાં દંડો ધરેલી હોય છે. તે સાથે તેમના પૂજનીય એવા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીની મૂર્તિઓ પણ હોય છે.
ભારતના દરેક નાના મોટા શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે. ભારત બહાર આમના મંદિરો પૂર્વ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળે છે. જલારામ બાપાનું નિધન 23 ફેબ્રુઆરી 1981 વિક્રમ સંવત 1937 મહાવદ દસમને વીરપુરમાં થયું હતું. જલારામ બાપાને ફક્ત લોહાણા સમાજના લોકો જ નહીં પરંતુ ઇતર જ્ઞાતિના લોકો પણ ખૂબ જ ભક્તિ ભાવ અને શ્રદ્ધાથી ભજે છે. અને એવું પણ કહેવાય છે કે જે લોકો જલારામ બાપાના સાચા ભક્તિભાવથી ભજે છે એમના કામ, એમની બાધા, આખડી અને મનોકામનાઓ બાપા ચોક્કસપણે પૂર્ણ કરે છે. બાપુ, આ હતો સંત શ્રી જલારામ બાપાના જીવન પરિચયનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.